ની અંદર વધારે મનને અડકતા રાખવાની છે. મન આપણું ડગે નહીં, નહીંતર છે ને મન આપણું ડગી બહુ જાય છે. કારણ કે કર્મનો થર આપણે આવે ને પછી આપણને એમ થાય ભક્તિ કરતાં કરતાં તે આ કેમ આવ્યું છે, આપણે સારા કર્મ કરીએ છીએ તો છતાંય કેમ દુઃખ આવ્યું છે. પણ એ તો આમ છે ને પ્રાલબ્ધનું લઈને આવ્યા છે. તમે ભક્તિ કરશો ને તોય આવશે અને નહીં કરો તોય આવશે. પણ જેટલી ભક્તિ કરશો અને થોડું ઘણું જ્ઞાન હશે ને તો પોતાનું દુઃખ હળવું થાય છે. અને ઓલું તો નહીં હોય ને તો એ કેવી રીતનું દુઃખ છે ખબર છે? આપણામાં પૂરતું જ્ઞાન ન હોય, કોઈ આપણો અભ્યાસ ન હોય તો આપણે ગોરમટામ ખૂત્યા હોય ને કેમ બળ કરીને વધારે ખૂત્યું એમ એનું એ ચિંતવન થઈ રાખે, એનું એ જ આપલે થાય. એટલે પોતાનું માઇન્ડ પછી ગુમાવતો જાય, કારણ કે ઠસો ઠસી ભરાઈ જાય. એટલે બેક તો અંધશ્રદ્ધામાં બેક ઓછું રહેવું, કારણ કે આપણા ભાગ્યમાં છે એ પુરુષાર્થ કરતાં ક્યાંય જવાનું નથી અને નથી એ થવાનું નથી. એટલે મનને ખોટો વલોપાત ન કરવો. પણ ઝાઝો ભાગ આપણું કેવું છે રામ, કે આપણીથી જે મોળો પરિસ્થિતિમાં જે સામાજિક વર્ગ જીવે છે ઝૂંપડપટ્ટીમાં, એ આપણને ગમતું નથી. અને બહુ પ્રોપર્ટીવાળા માણસો છે ને ત્યાં આપણે પગાતું નથી. અને જીમાં સીવીને એમાં આપણને શાંતિ નથી એટલી બધી. તો આપણને જેટલું ઈશ્વરે આપ્યું છે ને આપણી લાયકાત હોય ને એટલું જ બાપુ ઈશ્વરે આપણને આપ્યું છે. આપણે લાખ રૂપિયા બેંકમાં જમા હોય અને પછી આપણે એમ કે મને 1.5 લાખનો ઉપાડ આપો તો એ કોઈ દી શક્ય નથી. તમારે એમાં જમા કરાવવા પડે તો આપે. એમ આપણે સત્કર્મ રૂપી મૂડી છે ને એટલું આપણને ઈશ્વર આપવાનો છે, વધારે નહીં. એમ મીરાની જન્મ જન્મની કમાઈ હતી એટલે મીરાએ એનો પુરાવો દીધો છો. નકરું હું કહું છું એવું નથી, નકર કે બાપુ કહે છે મીરાનો, તો મીરાએ એનો પુરાવો દીધો છે. જન્મ જન્મ કી પૂજી પાય, જગ મેં સભી ખોવાયો પાયો જી મેં રામ રતન ધન પાયો. એ કે મારે પૂજી એટલે સારું કર્મ થાય. હા, આ એક જન્મની કમાઈ નથી, મારે આ જન્મ જન્મની કમાઈ છે. અને હું ધન હાસું કમાણી હોય ને તો રામ નામ રૂપી ધન કમાણી છું. અને રામ નામ રૂપી ધન કમાણી એટલે જો સીધા કૃષ્ણમાં પોતે લઈ થઈ ગયા. પછી એને કીધું કે રાજપદમણી રૂપાદે રાણી, પાટે જાતા સંદ્રાવળીએ જાણી, ઓલા રાહો માલે તલવાર્યો તાણી, ભક્તિને માટે. આવી રાજકુમારીઓ હતી છતાંય તે ભક્તિના પંથે પાઠ હોય ને ગમે ના એના ગુરુ મહારાજની તોય તે બિંદાસથી નીકળી જતા હતા. માલદેના ઘરે જેનો હથિયાવાળો થયો અને પછી એને ભક્તિમાં રસ હતો એટલે સંસારમાં એનું મન બંધાણું નહીં. અને એમ કહેવાય છે એક સમય એવો આવ્યો ને તો કોઈ બાવા સાધુ કાંક આવ્યા ને લગભગ એના રજવાડામાં કાંક ચોરી કરી, તે એને એવો ઓલું કરી નાખ્યું કે મારા રજવાડામાં કોઈ સાધુડો જ નહીં. અને પ્રતિબંધ એને લગાવી દીધો. અને એક દાણ ઉગમસિંહ બાપુને જવાનું થયું એમના ગુરુ અને મેઘધારવા બાપુ એના ગુરુભાઈ, એ બે ભાઈ બહેન એક ગામમાં રહેતા. તે વાયક દેવા બધા એને મેઘધારવાને મેકલ્યા, પણ હિલર આને નો રૂપાદેને વાયક ન દીધું. પછી એના ગુરુએ પૂછ્યું વાયક દે આવ્યા બધી, તાકે આ એક બાકી છે, તાકે એના સારું થઈને તો આવ્યા છે, એને તકલીફ બહુ પડે. તાકે બાપુ તમે આદેશ કરો ત્યારે ને, તાકે મારો આદેશ છે જા દીએ. અને જ્યારે મેઘધારવા ગયા ત્યારે એને કીધું જો મને હાથ આ કોટમાં પૂરી છે, 7 દરવાજા મારી આગળ છે, અમે નારી જાતી અને કોઈ ચોર નહીં થતા, મારી મને બહાર નહીં નીકળવા સારું થઈને તો ગેટા તાળા માર્યા છે, હું કેવી રીતની આવું. ત્યારે જોઈ અને એ છે ને ઓલા ઘણે ભૂખ લાગે ને ત્યારે નાસ્તો આપે એટલે ઠંડક થઈ જાય ને, એમ ભક્તિમાં થોડાક હાલક ડોલક થયા ને એટલે નાસ્તાના રૂપમાં મેઘધારવા મેકલ્યા અને કીધું તું શેલી કોની છો, એ તો વિચાર તારા ગુરુ કોણ, તારી માથે ધણી કેવો છે અને તું આવા માય કાંગલા વિચાર કરે. અને એવો સત્સંગ આપ્યો ને એટલે તરત એને પોરો આવી ગયો અને કીધું ભાઈ ગુરુ મહારાજને કહીએ જા હું પાટે આવીશ, જ્યાં લગી પ્રાણ હશે ને ત્યાં લગી હું આવીશ. આની આ વાત જુનાગઢની અંદર રાણીક દેવીએ જ્યારે ખેંગાર મરાણો ને ત્યારે જુનાગઢને કીધું તું એને કે હું તું ઊભો છો, તારી માથેથી ધણી વહી ગયો, તો એ શેતન હશે તો જ પીડ્યો હશે ને. એટલે જુનાગઢનો રામ મહિમા એવડો છો, હાવ તમે પરિક્રમ ફરવા જાઓ કોઈ એવું નથી, એની માથે 33 કરોડ દેવોનો વાસ છે. અને જાવું હું તો એમ કહું છું 2-3 વર્ષે એકદમ ગિરનારના દર્શને જાવું બહુ
મહત્વ એનું છે. અને પાછો આદિ સમયથી છે, આજકાલનો નહીં. સતી હંસોયાની બધા એમાં પરિક્રમા એવું કરેલી છે, એવું આપણે સાંભળ્યું. સતી હંસોયાના આશ્રમો અંદર આવે છે આદિ સમયને, આપણે સાંભળ્યું છે આવું. અને એને કીધું પ્રાણ હશે ને ત્યાં લગી આવી જા. અને હાલતા થયા એટલે ફટાફટ તાળા ખુલી ગયા અને બધા દવારપાળો નિંદ્રાને આધીન થયા. એક દવારપાળ જાગતો હતો, સુરદાસ હતો નહીં. ઝાંઝરના પગનો અવાજ સાંભળી ગયા અને થયું કે આ છે તો રૂપા દે. ત્યારે એને કીધું બેન તું જાસ, પણ મારે નોકરીનો સવાલ છે. સવારમાં રાજાને ખબર પડશે ને મને નોકરીમાં કાઢી મેકશે. હું સુરદાસ છું, મારી પેટની ડબરીની હું સારું પેટની ડબરી ભરવા સારું થઈને તો અહીં બેહું છું. ત્યારે એના જેટલા આભૂષણો હતા ને તમામ એને દઈ દીધા. કાલે આ તારી હાથ પેઢી ખાઈને તોય નહીં ખૂટે, એટલા અલંકારોની કિંમત છે. ત્યારે ઓલાને એમ થયું નારીને આભૂષણો વાલા, અને આભૂષણો કરતા જો ભક્તિ વાલી હોય તો આ ભક્તિ કેવી. ત્યારે એને કીધું બેન મારે આભૂષણો નથી જોતવા, લઈ જા બાપ, પણ મને તું એઠી પરસાદી દીજે, પરસાદી લાવજે મારે સારું. કાંઈ વાંધો નહીં. અને ગયા અને જો આગળ આને ખબર પડી અને એની પરીક્ષા કરવા ગયા. અને રૂપાદે વાણી ગાતા હતા અને આમ જ્યાં એની નજર માલદેવ ઉપર પડીને તો આત્મજ્યોત ઝાંખી થઈ. આત્મજ્યોત ઝાંખી થઈ એટલે ખબર પડે ને કાલ વિજય કાલનો પ્રોગ્રામ ખબર છે ને. આપણે આનંદ કરતા સત્સંગ હાલતો હતો અને ઓલા ભાઈ આવીને ઉલ્લંઘન કર્યું એટલે બધાનું હાવ સાનમાનું થઈ ગયા ને. વાણી બાપુ વિરાયમી જાય હો. એટલે એના ગુરુ ઉગમસિંહને ખબર પડી, કારણ કે બીજો વિચાર સ્ફુરણ થાય ને એટલે ઓલો તાર તૂટી જાય. એટલે ઉગમસિંહ બાપુએ કીધું કેમ? ત્યારે કીધું પ્રભુ નુગરાનો પણસાયો પડી ગયો મને, એટલે એનો અવગુણ મને દેખાઈ ગયો. ઓલા પણસાયાની વાત નથી. આપણા જીવનમાં કોઈનો અવગુણ દેખાઈ જાય ને એટલે પણસાયો પડ્યો જ કહેવાય. અને કાંઈ ને કાંઈ આપણા વિચારો પ્રત્યે આપણું અહિત કરવા માણસ આવતો હોય તો એ પણસાયો પડ્યો કરે. અને આમ તેમ થયું. અને જો એને સાબિતી કરવા સારું થઈને રૂપાદીની મોજડી સોરી લીધી અને ભગવાને એ મોજડી આરાધ્ય ઉતારીને મોજડીની જગ્યાએ મોટી બાંબલાઈ થઈ જઈ અને મોજડી પાછી આવી. અને રૂપાદે જાતા હતા, માલદેવ શોખમાં ઊભો હતો, તલવાર ખેંચી. કીધું ક્યાં ગયા હતા? એ કે બગીચામાં ફૂલ વીણવા ગયા હતા. અને ખોટું નતા બોલ્યા બાપુ, આ સત્સંગ રૂપી બગીચો જ છે અને સત્શબ્દ રૂપી ફૂલ છે. જેટલાનું જેવું વીણાટ હશે ને એટલા બધા માણસો શબ્દ સત્યના વીણી લેશે. અને એને થાળી અને શેડો આમ કરી આમ આઘો કર્યો ને ત્યાં પોતાને એમ થયું હું બગીચામાં ઊભો છું. અને થાળી આખી ફૂલડાની ભરેલી અને પોતે બગીચામાં ઊભા હતા એવો ભાસ થયો. ત્યારે હાથ જોડી ગયો. અને કતીબશાહ બાદશાહ, દિલ્હીનો રાજા, રામાપીરના અરસાની અંદર મારી જેવા પરમાણ નહીં દે એવા ભક્તો હતા ને, એને કીધું કે હિન્દુમાં પીર ન હોય, મુસલમાનમાં જ પીર હોય. એ કે હિન્દુમાંય પીર હોય, કે ક્યાં ન હોય? તો કે એનું પ્રમાણ આપો. તે મારી જેવા ઢીલા પોસા હશે 14,000 ભક્તોને જેલમાં પૂર્યા, કોઈ પ્રમાણ ન દે. આખ્યાન વાળા બતાવે છે. પછી ઢેલડી નગરમાં ખબર પડી રાવત રણસિંહ ખેમડા કોટવાળને, અને એ પ્રમાણ દેવા ગયા. બોલો શું પ્રમાણ છે? એ કે શું પ્રમાણ? એ કે કરવત મેકાવો ડોક ઉપર, જો દૂધની શેડ્યું ફૂટે તેમ માનજો હિન્દુમાં પીર છે. અને દૂધની શેડ્યું ફોડી. અને એ કતીબશાહ બાદશાહ રામાપીરને શરણે થયો અને એનો સેવક બન્યો. અને એ કતીબશાહ બાદશાહે જઈ અને મેવાડગઢની અંદર એ માલદેના રજવાડામાં સીપ્યો ખોડી દીધો અને એને વાણી બનાવી. આ પંથ કોણે રે બતાવ્યો, એ રાહુ માલા જાગો તમે જૂના જૂના જોગી, તું આજકાલનો નથી, જન્મ જન્મનો જોગી છો. પછીનું નામાસણ આવે, કહે કતીબશાહ સુનો રાહુ માલા, રૂપાદેના કયા તમે માનો. અને નાથી રૂપાદેના શરણમાં પડી જાય છે. આવી ભક્તિ માર્ગની અંદર આવી રાજકુમારીઓ હોવા છતાં, રાસ પદમણી હોવા છતાં, ભક્તિનો મેકી દુઃખ પડવા છતાં, એટલે એનો પુરાવો સવારામ બાપાએ મૂક્યો છે કે સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત્યું પડી પણ બંદગી ન છોડી. હા, શેખને સંબંધ જેવી જગમાં નહીં જોડી. હા, સંતોને જમાડ્યા જેને પ્રાણ દીધા છોડી રામ. શેખને સંબંધ એમ કહેવાય છે કાકો ભત્રીજો. સંતોને જમાડવા સારું થઈને અન્ન થઈ રહ્યું હતું અને રાતે વાણિયાને ના ચોરી કરવા ગયા ને, પેલા એવી દિવાલ હોય છે કદાચ, તે ચોરી કરીને જોઈએ એટલું લઈ લીધું. પછી ઓલા એ કીધું ને કાકાએ, ઓલે એના ભત્રીજા એને કાકાએ કીધું કે પાછું તું શેઠને જગાડજે, નકરા દિવાલ પાડેલી છે, પાછો બીજો આવીને ચોરી કરી જાય છે વળી. તેને જગાડવા ગયા ને ત્યાં પકડી લીધો
અને પગ પકડ્યો ને એ દિવાલનો હોલ હશે ને તે મસ્તક બારું પગ અંદર. એટલે શું કરવું? ઈશારો કરી દીધો, ઓલી કટાર છે નીથી માથું ઉતારી લીધું અને લઈ ગયા ઘીરે. અને હવારમાં એ વાણીએ શેઠે રાજાને ફરિયાદી કરી અને એ ધડને સૂડીએ ચડાવ્યું. અને ઓલા સાધુડા હતા ને હવારમાં ઓલા એના કાકાએ કીધું કે તમે પ્રભુ સ્નાન કરી આવો, ત્યાં 10 વાગે ને ત્યાં રસોઈ કમ્પ્લીટ થઈ જાય. 10 વાગ્યા નાઈને આવ્યા, ત્યાં રસોઈ નહોતી બની કે આટો નગર ચર્ચા કરવા નીકળ્યો. તો ઓલું ધડને સૂડીએ ચડાવ્યું હતું ને, જે બાજુ સંતો જાય ને એ બાજુ હાથ જોડતું હતું. એ અસરજ પામી કે આ કોઈ વિભૂતિ આત્મ છે, આ કઈ હસ્તીને પામેલી છે. પછી જયારે જમવા બેઠા ને ત્યારે કીધું તમે કાલ 2 હતા ને આજ કેમ 1 છે? એ કે કાંઈ નહીં પ્રભુ, એ કે ગયા આડાવાળા, તમે જમી લો ને, ઘડીક સમજાય ન સમજાય. એ કે તો અમારા અનાજ લેવાય નહીં. પછી એને કીધું જે ધડ સૂડીએ સડ્યું હતું ને હાથ જોડતા હતા ને, ધડ ના છે ને મસ્ત કાંઈ પટારામાં પીડ્યું છે. છતાંય ભક્તિના પંથે એને પગ પાછો ન કર્યો. એટલે સવારામ બાપાએ જો આ મરજીવા એમ કે ભક્તિ માર્ગની અંદર દુઃખ ગમે એવું પડે છતાંય સત્ય સુકાય નહીં. સમજ્યા? મેં ખોટું ન બોલાય. રામ પેટની ડબરી ભરવા સારું થઈને ખોટું કરમ ન બાંધ્યું. અમે કદાચ રસ્તામાં અમારે તેવું ગુરુની કૃપાથી છે, કદાચ તમારો ફોન આવ્યો હોય ને ક્યાં પહોંચ્યા તો અમે કેવી વેજળકાન બસ સ્ટેન્ડ, એટલે વેજળકાન બસ સ્ટેન્ડ જ કેવી એમ. પછી એમ ન કે એમ રાણપુરને આળે ગાળે છીએ અથવા તો સતરિયાળા પોગે. હું લેવા ભાઈ કે પધરામણી જવાનું હામૈયાવાળા તૈયાર હોય, બીજા સંતો આવતા હોય, ભાઈ એના હામૈયા કરી લો, અમારે હામૈયાની કઈ જરૂર જ નથી. તિલક કરી નાખજો ને એમ ઘરે આવી એટલે બસ, બીજું કાંઈ નહીં. અને કદાચ હામૈયા રામ કરે તો આપણા જીવનમાં શું કાંઈ ક્રોધ વહી જાય છે? આપણા જીવનમાં કાંઈ દેખાય વહી જાય? ફૂલડાનો બાપુ હાર પહેરાવે ને અને ભજન ન કરે ને જઈએ એ પ્રમાણે આપણી લાયકાત ન હોય ને તો એ ફૂલડાની અંદર એક વિષયની વેદના ભરેલી છે. હા, જગત છેતરાય બાપુ, ઈશ્વર થોડો છેતરાય. જગત રીઝે, જગત માને. હું આ વાતું કરું, કદાચ મારા જીવનમાં રેણી ન હોય, તમે બધા સ્વીકારશો બાપુએ સત્સંગ બહુ સારો કર્યો, પણ જગદીશ્વર ન સ્વીકારે. રામ જીવનની અંદર પૂરો સંયમ ને પૂરી રેણી હોવી જોઈએ. એ ભક્તિ છે. ગમે એ થાય, ગમે આ દેહને અભડાવો ને એટલે અભડાવો નહીં. હા, નહીતર ઓલે વિશે ઓલો કોરાનો બાપુ એક જગ્યાએ મેં પ્રસંગ જોયો, મને બહુ દુઃખ થયું. એ કે અમારા માતાજીને આડી છે પણ કોરોનો થયો છે ને એટલે દવાના રૂપમાં થોડુંક લઈ લો. અરે બાપુ, શ્વાસા ખૂટ્યા ન હોય તો કોઈની તાકાત નથી લઈ જાય એમ, અને ખૂટી ગયા હોય તો કોઈ રોકવા વાળો નથી. આ દેહ ખોટો અભડાવો એ ધંધો કોઈ દી ન કરે. રામ અને ખોટું કર, દારૂ, જુગાર, મટન, વિભિચાર, ચોરી, આ જિંદગીમાં માનવ તન ધારણ કરીને જો આવ્યા હોય ને તો છે ને એને હું તેમ કહું છું કે આમ જો એની સામું કોઈ દી ન જોવાય. અને એવા માણસોનો સંગ પણ ન કરાય. સંતો એનું કહે છે, વારું મારા વીરા રે સંગનો કરીએ, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. વારું મારા વીરા રે સંગનો કરીએ, નિષ્ઠો સંતો કહી ગયા છે. ગંગા સ્થિતિમાં એનો પુરાવો દીધો છે. સંગતું કરો તો એવાની કરજો પાનબાઈ, ભજનમાં રે ભરપૂર તો તમે ઉતરશો ભવ પાર. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ગમે એવો સમય આવે છતાં એના મનમાં પરિવર્તન ન થઈ જાય. ન થાય. મારો હરિએ ધારી હોય થાય, કરતો મારો ઈશ્વર છે. એટલે સંતોએ કીધું કે તારા દે મહા સતીશાણા, સધીરાને બોલે બંધાણા, વસન દઈને લાવ્યા દાણા, ભક્તિને માટી. તારા દે થયા બાપુ 3 નરને તાર્યા. ઈ બહુ કથાનો ઇતિહાસ લાંબો છે. એના ગુરુનો આદેશ હતો રામાનંદ આચાર્યનો કે આને લઈ જા સાસટિયાને, કે આનો ભાઈ પતિ એક દિન સમયે આવે ને સોરીના રૂપમાં લેવા આવશે ને તેથી વળાઈ દીજે જા. અને અહીંયા એનો યોગ થવાનો હોય છે. અને એની ભોજાએ મેણું માર્યું. એ કે તું એટલો બધો બારવટીયો છો ને, તું એટલો બધો બળવાન છો, આવો બધો તું કહેવા મરદ કહેવા, પણ તોળી રાણી, તોળી તલવાર ને તોળી ઘોડી 3 વસ્તુ લાવી દે ને તો મારો હાસો દેર માનું જા. અને એ ઉપડ્યો. એને ખબર હતી કે જેસલ મરી જાય છે પણ પાછી પાની નહીં કરે. અને જો બાપુ એ વસ્તુ લાવ્યા બધું. પછી એક આપણીમાં કહેવાનું એ છે કે ખુમારી એને એની રાખી, મરસીને કેરામ પાણી જાતું ને શેરડીને કેરામ વાળ્યું. અહીં તોરલ દે એને કીધું પાપ બધું પોકારી નાખી, એટલે પોકારી નાખ્યું ને જગતની સામે. અને આપણે પોકારતા નથી, સમજ્યા? અને બીજા નંબરમાં
કે એને કીધું કે આમ તારા પાપ પૂર્ણ નહીં ધોવાય, સણિયા ને બ્લાઉઝ ને હાડીયું ને બધું દેખાય ને મોટો ગાંહડો બાંધ્યો નારીને કપડાનો. એ કે આ ભરી બજારે માણસો ભાળીને ધોવા જા, કાંક જગત ધોઈશે ને કાંક તું ધોઈશ. એટલે આપણી કોઈક ઈર્ષા કરે ને એમાં દુઃખી ન થવું, કારણ કે એ બિચારા આપણા પાપ ધોવે છે, ભલે ધોતા. અને અમુકથી પ્રાર્થના કરી કે હે પ્રભુ અને બિચારાને સારા વિચારો આવે, જેથી કરીને કાંઈક સારા રસ્તે ચડે. નકર બિચારાનું માનવ તન આમ નામ આયુષ્યનું પૂરું થઈ જાય છે. દારૂડિયો મળે તો એની માથે દિયા રાખો, કહેવાય હે ભગવાન આને બિચારાનામાં એમાં ઉગારીને, નકર આ માનવ તનનો હેતુ નહીં સમજાય. સંતોએ કીધું છે કે દિયા રે ડાળીને ધર્મ એના મૂલ સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત. એટલે દિયાનો ભાવ રાખો. અને એ તોરલ દે ગાહડો દીધો ને જોઈ જાડે જો ગમે એ થઈ જાય, પણ પાછી પાયની નથી કરવી. એની ખુમારી રાખીએ ને, ઓલામાં જાન લૂંટવા ગયો ગમે થઈ જાય, જાન લૂંટી લેવી એટલે લૂંટી લેવી. અને ભક્તિના પંથે ચડ્યો એટલે ગમે એ થઈ જાય, પણ ભક્તિ મેકવી નથી, ખુમારી એની રાખી ને. જોકે એને પરસાય ઘણાય પૂર્યા, લઈને આવતા હતા ત્યારે કાળા બળદના ધોળા કર્યા, ઓલા હુડકામાં પરસા પૂર્યા, તોરલ દે બહુ પરસા પૂર્યા. અને સાધુડાને જ્યારે જમાડવાનો ટાઈમ આવ્યો ત્યારે બાપા ઘરમાં અનાજ થઈ રહ્યું. મેં કોઈક સંતની તો એવી વાત સાંભળી છે, કાંક ઓલા શાસ્ત્રીની અંદર છે, આપણે ઓલું કયું આપણે ઓનલાઈન મગાવ્યું 18 ભક્તમાળની અંદર કાંક સંતનો એવો ઉલ્લેખ છે બાપુ કે એના ઘરના હાડી હતી ને આભૂષણો, એકની એક હાડી હતી ને ઘરના કોઠીમ પુરાઈ ગયા, અને હાડી મેકીને બાપુ અનાજ લાવ્યા સાધુડાને જમાડ્યા. એમ તોરલ દે વચન આપ્યું સધીર શેઠને, એ કે આ વચન કે હું આવીશ તમારા મેલે. પણ સધીર શેઠ કોઈ વાસનાનો ભરેલો નહોતો રમ. એને એવો ભાણિયો હોય બાપુ, કેટલા બુદ્ધિશાળી હોય, એને એમ થયું હોય છે, આપણે સારો જ વિચાર લેવાય ને, એને એમ થયું હોય છે કે આ જેસલ 12 ગૌ સુધી જેની હાક પડે અને કચ્છની ધરતીને આખી ધમરોળે, તો આની આ નારીમાં કયું એવું સત્વરત છે, કેવું એવી વસ્તુ છે કે એને હાવ ભગત બનાવી દીધો. આ કે આવીશ. અને એને એમ થયું જો વાસનાના ભરેલા હશે ને તો જાડેજાને હારે લઈને માળે આવશે, અને જો ભક્તિના પંથે હશે ને તો એકલી તારામતી તોરલ દે ધોડ્યા આવશે. અને જો એ ઓલા હેઠે ઉભા રહ્યા અને ઓલા દાદરો સડી ગયા, ના ગયા એટલે તરત જોયું, તરત છે ને શરણ પખાળવાનો તાહડો લઈને ધોડ્યા હતા. ત્યારે કીધું તું છે ને સધીર જેસલ ઘોડે નહીં થાય જ ખરો, પણ જેસલ ઘોડે નહીં થાય, ભક્ત થાય. જેસલ પીર થયા એ પીર નો થયા. એટલે જ કોઈ સંતોએ ગાયું કે તોળિયા 3 નર તારિયા, જેસલ 66 ને સધીર, જેસલ જગનો સ્વર્ટો જેને પલમાં કીધો પીર. ને તેરી કેવો. અને મારા વાલીડે 3.5 દિવસે સમાધિમાંથી, અને બાપુ પીરનું બિરુદ કોને દે ખબર છે? મારા મત પ્રમાણે કહું છું, મેં જાજુ એવું જોયું છે, પીરનું બિરુદ જેને દેહ સોડ્યા પછી પાછા આ ચેતન કરે ને એને પીરનું બિરુદ દેવામાં આવે. રામદેવ પીર મહારાજને પીર કેમ લાગ્યું? રામદેવજી ન કહેતા છે, પણ એને સમાધિ લીધા પછી પાછા અરભુજીને મળ્યા ને. વિહામણ પીર કહેવાના. વિહામણ પીરે તે વિહળાનાથે બાપુ દેહ છોડી દીધો હતો, અને ધરમસિંહ ભગતે આવીને સોહર કર્યો ને, અને ઢોલિયામાં બેઠા થઈ ગયા. અને કુંભાર ભગતના ઘરે 7 દિવસ ઝાંઝરું નહોતા ગયા ને, તો એ 7 દિવસના માટલા મગાવી અને ઝાંઝરું જઈને પછી કીધું ગયા જય સિયારામ. એટલે વિહામણ પીર કહેવાનું. એટલે આવા તો એને પીરનું બિરુદ મળે હશે, જેને દેહ છોડ્યા પછી. અને અમુક જીવતા પણ સમાધિઓ લેશે, એને સંતનું બિરુદ દેવામાં આવે છે, સંત શિરોમણી. એટલે સંતોએ કે ખોળી જોવો ને પૂરા ના ખાતા. આદિ સમયના તમે ખાતા ખોળી જોવો, પતિવ્રતા પાળી પાટે જાતા, એ તો વાચ કાચના હતા પાકા ભક્તિને માટે. આગળની કથાઓ તમે જોવો, સતીયું કેવી થઈ, એને કીધું પૂરવના ખાતા ખોળી જોવો ને, પતિવ્રત પાળીને પાટે જાતા. પતિવ્રતા અનેક આપણા દેશની નારીઓ થઈ ગઈ, અને એ છે ને નારી એક શક્તિ છે, અને નારી રતનની ખાણ પણ કહેવાય છે. બાપુ આ જીજાબાઈ નો હોત ને તો આ હિન્દુ બધા સુનત હોત, અને શિવાજી આપણને નો આપ્યો હોત.
આ તો જીજાબાઈની બલ હારી ને તે આપણને આપણા દેશને શિવાજી આપ્યો અને હિન્દુ ધર્મનું સ્થાપન કર્યું અને આપણને એમાંથી મુક્ત કર્યા. અને એનું જીવનને એવું હતું બાપુ. એ સમયની અંદર મેં એની કથા આખી સાંભળી છે. એ કે જ્યારે રામદાસ સ્વામી ભિક્ષાવૃત્તિ કરવા ગયા ને ત્યારે જીજાબાઈ ગર્ભવતી હતા અને રોઈ પીડ્યા. ત્યારે કીધું કેમ બેન રોશો? એ કે તમારી જેવા સંતો, તમારી જેવા સાધુડા ધર્મનું રક્ષણ નહીં કરે ત્યારે કોણ કરશે? મને એ વેદના છે પ્રભુ. એટલે તરત એની જોડીમાંથી રામાયણની ગીતા કાઢી દીધી. આલે આનો અભ્યાસ કરશે. તારી કુખે જે બાળક જન્મશે ને એ ધર્મનું રક્ષણ કરશે. જા તને મારો આશીર્વાદ છે. અને બાપુ શિવાજી થયા. એટલે નારી રતનની ખાણ કહેવાય. નારી એક શક્તિ છે. નારીનો કોઈ દી નિષેધ કરતા હોય ને પણ આપણે ન કરે, બીજા ભલે જે કરવું એ કરે. આપણે છે ને આપણા માટે વંદનીય છે. અને અનેક એવી નારીઓ થઈ કે જેને પુરુષ આ જાડેજાનો આ જોવો ને તમે બાપા, 3 ને તાર્યા એક હારી. એવા બારવટિયા કોઈની દાઢમાં ન રહેવા, આકલું પડતી હોય છતાંય તેને 3 ને તારી દીધા. એટલે એને કીધું જબુમાએ પૂરવના ખાતા તમે ખોળો. પતિવ્રત પાળીની પાટે જાતા હતા પણ વાચ કાચના હતા. ઈ પાકા ભક્તિને માટે વાસ નામ વાણી થાય, કાશ નામ દ્રષ્ટિ થાય. પછી કોઈ સંતોએ કીધું ને વાસ કાશ મન નિશ્ચય ના રાખે ધન ધન જનની એની રે વિષ્ણુ જંતો એને કહીએ પીડ પરાયણ જાણે. આ વાસ કાશના પોતે પાકા હોય છે. પોતાની દ્રષ્ટિમાં ગમે ના દ્રષ્ટિ કરે એટલે ગુણગ્રહી દ્રષ્ટિ કરે. નારી ઉપર દ્રષ્ટિ કરે એટલે શક્તિ જોવે. અથવા તો ઉંમર લાયક હોય ને તો એમ થાય મારી માં જેવો અણહાર આવે છે. નાના હોય તો ક્યાંક મારી બેન જેવો અણહાર આવે છે. હા, સમજ્યા? આ અને ગમે નાથી જોવે ને તો એને ગુણ ગ્રહી દ્રષ્ટિ બને. એટલે પોતાનું જીવન કાયમની માટે પવિત્ર રહે. કોઈ દી કોઈનામાં દુર્ગુણ ન દેખાય, ઈર્ષા દેખાય કોઈની પ્રત્યે ન કરે, રાગદ્વેષ કોઈની પ્રત્યે ન રાખે. શુદ્ધ જ જીવન, એને પવિત્ર જીવન સંતો કહેવામાં આવે છે. અને એવા મહાપુરુષો કે માન મેકીને મંડપમાં માયલા, માન મેકીને મંડપમાં માયલા સદગુરુને વસને વેસાણા. માન મેકો એટલે ગંગા સ્થિતિમાં એક કાકીનો પુરાવો. માન રે મેકીને તમે આવો ને મેદાનમાં પાનભાઈ જાણી લો ના જીવ કેરી જાત સજાતી વિજાતી જુક્તિ બતાવ એવું કાક છે. બીબે પાડી દઉં બીજી ભાઈ. એટલે એને કીધું કે માન આપણને નહીં ક્યારેક ગુરુ આવ્યા હોય તો 25 જણા બેઠા હોય ને તો એમાં ઊભા થઈને પગે લાગતા આપણને શરમ થાય. અથવા તો થોડીક લાજ મર્યાદા જગતની રહે. પણ એ કે તમે માન મર્યાદા બધી મેકી દો. એટલે કે જાવ આવવામાં ભક્તિ કરવા માટે સેવા ભક્તિ કાર્યની અંદર હા એ બધું. અને જગતની તમે શું મર્યાદા? એ કાંઈ આપણને થોડા ઠેઠ ઈશ્વરના દ્વાર લગી લઈ જવાના છે. સંતો ભક્તો લઈ જાય. રામ આપણે સાંભળ્યું છે સંત બડે પરમારથી શિકલ વાકો અંગ તપદ બુજાવે ઓરકીન દે દે અપનો રંગ. અને મહાપુરુષો સંતો ન થયા હોતા આપણે કોઈની વાણી ગાતા? હાલો કયો. અને એવું એને ન કર્યું હોત તો કોઈની જીવન ગાથા જ આપણે ગાતા? શાસ્ત્રો એને આત્માની અનુભૂતિ ન કરી હોત તો આ જબુમાં આપણને આપણી માટે છે ને આપણે ઓલા એ થોડોક ટૂંકો કહેવાનો મારે બાકી રહી ગયો. ઓલા એઠી પ્રસાદીની જે હમણાં મેં વાત કરી ને આપણે રૂપાદે હારું એઠી પરસાદી કે ઓલો દ્વારપાળ કે મારે હારું એઠી પરસાદી લેતા આવજો. એઠી પરસાદી એટલે ભક્તિ કરીને જેને અનુભવ્યું અને મીઠું લાગ્યું ને એને બીજાને આપ્યું કે ભાઈ આ સાખ્યા રેખું છે. અને ભક્તિ કેવી છે? સતારસિયા બાપુએ કીધું એમ વાલીડે મારે મૂંગે સપનામાં મોજું માણી એ સમજે પણ વધે નહીં વાણી. આ તો જ્ઞાનની વાતો છે શાની? મૂંગો હાકર ખાય પછી આપણે કેવી ગળી લાગી તો એનું એ વર્ણન શું કરે? હા એ આમ કરે કે ઓહો. અને આપણે તે હાકર ખાધી અને કેવી ગળી લાગી? બહુ ગળી લાગી. એટલે આપણે એમ કે બહુ ગળી એટલે પછી એનું વર્ણન થાય. તો આમાં આનંદ બાપુ એવો છે ભક્તિ માર્ગની અંદર. દાસી જીવણે એનો પુરાવો દીધો. નકરો હું નથી દેતો. પ્રેમ છંદનના ઝાડવા મારી દેહોમાં રૂપા રે માવાની મોરલીએ મારા મનડા હીરા રે. પ્રેમ એક શુદ્ધ પ્રેમ જેને આત્મપ્રેમ કહેવાય એ એક આત્માનું બીજું રૂપ છે. પછી ગંગા સ્થિતિમાં એ કીધું 8 પોર મન મસ્ત થઈને રહે લાગી ગયો જેને તુરિયાનો તાર હરખને શોકની જેને આવે ને એટકી પાનબાઈ. અને એ છે અને આપણને આપણે એમ કહેવાય ને કે આ બાળક ઉપર મને અતિ પ્રેમ છે.
પણ પ્રેમ નથી, આપણને મોહ છે. અને મોહ એક દિન સમયે છૂટી જાય પાછો. આપણને આપણા મિત્ર ઉપર પ્રેમ બહુ મોહ હોય ને, એકાબીજી વગર હાલતું જ ન હોય. અને પછી આપણે સુડાન સ્ટેશને ઉતર્યા હોય ને રાતે 12 વાગે ફોન કર્યો ને, ભાઈ આવજે ને ગાડી લઈને લેવા, ન આવે એટલે તરત પ્રેમ પૂરો. એ મોહ છે. મોહ, વાસના અને પ્રેમમાં જમીન આસમાનનો ફેર છે. પ્રેમ એક શુદ્ધ, એમાં કોઈ જાતની ભેળસેળ નહીં, કેવલ આત્મ સ્વરૂપ જ હોય છે. એટલે એને કીધું કે ટેકવાળાને એટક આવે, પણ પામરના કહેવાયથી દિલ ન ડગાવે. હા, એવી સતીઓ અમરાપુર જાવે ભક્તિને માટે. આપણે નથી કહેતા, જો ટેકવા કાંઈ ને કાંઈ નિયમ હોય ને, કેવી ને આપણે નિયમ દીધેલું છે ને છેલ્લા સવાસા સુધી નિભાવવું પડે. એટલે નાના મોટા આવરણો ગ્રસ્તી સીવી એટલે આવે. અને આ બધાને ટેક હતી ને બધાને આવ્યા છે ને, શેઠ સગાડશે અને સાધુને જમાડ્યા પછી જમવું. પછી આપણે આ દેવા બોઘ, જેને દેવાજ પંડિતના પિતાજી અને એના માતા પિતાને ભોળાનાથના શિવલિંગને થાળ ધરાયા સિવાય જમતા નહોતા. પછી વિહામણ બાપુના પિતા પાતામન બાપુ સદનનાથને દૂધ પાયા સિવાય જમતા નહોતા હતું. અને એને બધાને અટક તો આવી ને. પણ પામર કહેવાયથી, પામરના કહેવાયથી દિલ ન ડગાવે. મીરાએ કીધું એમ, રાણા મારી ભક્તિ હાથી જેવી છે, કૂતરા ભૈસેથી મને શું થવાનું છે. એમ કદાચ બિચારા અજ્ઞાની માણસ બોલે, અજ્ઞાની બોલે, એના શું કરીએ વર્તા, એ હું જાણે આ વાતું તણો વિસ્તાર. બિચારાની આ વાતનું જ્ઞાન નથી, એના ભૂમિકાની બિચારાને ખબર નથી. એટલે ખબર નથી એટલી લોકો એમ કરે, જો જાણી લે, ખબર પડે તો પછી કોઈ દી. એટલે અને જે મન ડગાવતા નથી પામરના કહેવાયથી, અને જેનું મન તટસ્થ છે ને, એ તમામ સત્યુ પછી કે અમરાપુરમાં માલે. એવી તો કેટલી આ સૃષ્ટિ ઉપર નારીયું થઈ અને એટલા ભક્તો થયા. તમે ક્યારેક ભજન સાંભળજો, ગાંડાની વણઝાર, એના ગણતા ન આવે પાર. તમે જોજો આ ગાંડાની વણઝાર, એમાં કેટલાય ભક્તોના નામ લીધા છે. પણ એ ગોવિંદ ભગત પાછા બહુ જ્ઞાની છે, પોગેલા પુરુષ છે. એને ચારે યુગના સંતોનો સમાવેશ એક ભજનમાં કરી નાખ્યો છે. એટલે બધા નહીં, પણ મહત્વના જે સંતો હતા ને, એનો એમાં એને સમાવેશ કર્યો છે. એટલે એને કીધું કે માન મેકીને મંડપમાં માયલા સદગુરુને વસને વેસાણા, દાસી જબુ કે એને વેદે વખાણ્યા રે ભક્તિને માટે. વેદમાં વેદે એને નીતિ કરીને પોકારે છે. એવામાં એટલે ગંગા સ્થિતિમાં એને પણ એવું કાંઈક કીધું છે કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય. હા, એને આદિનારાયણે એને વંદન કરે છે. તો એ વચન કયું? તો સંતોએ કીધું કે વચન વચન કી મેંદ હેન વસને ભયો પ્રકાશ. સંતોએ કીધું વસન થકી સૌ બ્રહ્માંડ ઋષિ, વસન છે કોક વીરલાની 5. તો આ વસનનો મહિમા કેવડો. ભવાની દાસ એનો કીધું છે વસનમાંથી વસન બોલે બહુ કરે રણુકાર. તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે, જ્યાં બ્રહ્મ શબ્દનું સ્થાન છે. એટલે તમને ટૂંકમાં બીજું એ કહી દો, આ વચનની વાત આવી ને, એટલે જે સદગુરુ મહારાજ જે અજંપા જાપ આપે છે, એ નાભીએથી ઉપડાન પાછો નાભીએ બેહે છે. અને એ રણુકાર છે ને, પોતાના આત્મમાં, આ પોતાના સવરમાં એ આત્મ સ્વરૂપે એ રણુકાર થઈ રહેલો છે. એનું ધ્યાન ધરવાનું છે. એટલે રણુકાર તમને અંદર આપણને સંભળાય છે. ઈ વસનની સંતોએ, અને ઈ વસનથી જ તે બધો આ સૌદે બ્રહ્માંડની રચના છે. એટલે કીધું કે વચન વચન કી મેંઢે વસને ભયો પ્રકાશ, વસન થકી સૌદ બ્રહ્માંડ રેશા. એ વસન છે કોક વીરલાની 5. પછી વસ્તુ પાસે હોય એ મહત્વની નથી, એને નિભાવીને એ મહત્વનું છે. એને જેવી રીતનું તમે પૈસા કમાણા 1 લાખ રૂપિયા અને બેંકમાં મેક્યા, પછી આપણા ઘરે પ્રસંગ આવ્યો તોય અરજ ન આવ્યા. આપણે એકેય પ્રસંગમાં અરજ ન આવ્યા, બેંકમાં પડ્યા રહ્યા, અને આપણે જવાનો ટાઈમ આવી ગયો. પછી બોલાણું નહીં, બેંક આમ છોકરાને ઘણા ઈશારા કરવી આમ, પણ કાંઈ બોલ્યા વગર તો સમજાય નહીં. પછી આપણે માટે પૈસા જમા કરાવ્યા તો ભલે, ઠીકરા જમા કરાવ્યા તો ભલે, આપણે અને એ પૈસા કાંઈક પરમારથમાં કોઈ કીડિયારી પૂરે ગાયું ને, કોઈ ગરીબ માણસોના આસુડા લૂસ્યા હોય, આ કાંઈ પરમારથ કર્યું હોય તો એ ઈશ્વરના સોપડે સડી અને પછી પાછો બીજો અવતાર થાય ત્યાં નાથી સામું મળવાનું જ છે. એટલે એવું નથી કહેતું કે તમે કાયમની માટે નકરા દાન જ કરો.
પણ જેટલું થાય એટલું આ સમયની અંદર દી ઉગે તો 5 રૂપિયાનું થાય એવું છે જ તે. અત્યારનો વર્ગ એવો કોક જ હોય કે બિચારો આખો દીના 50 રૂપિયા કમાતા હોય, બાકી બધા 100-150 કમાતા હોય, તો 5 રૂપિયાનું પાર્લેનું બિસ્કિટ કીડિયારું નાખ્યું તો કેટલું પૂન થાય? હમણાં તે વાત કરી ને સત સેવા, હું કહું છું એટલું નથી હો બાપુ. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, મને એવા વિચાર દેજે પરવર દિગાર તું દિલમાં, જીવનના સુર ચાલે છે એક સાથ દિલમાં. પ્રભુ પાસે એને માંગણી કરી, મને આ વસ્તુ દેજે. નકર હતા મોમિડિયન, એટલે દિગાર શબ્દ એને લગાયો. જોકે રામ ગમે એ ભક્તિ કરે ને મુસલમાન તે છે બધું હરખું જ તે, પણ એ અફઘાનિસ્તાન ને હા કાંક એ દેશની લોકોને ભાષા છે. આપણે એમ કહેવાય ને કે ભાઈ થોડુંક સરણામત લ્યો બાપુ, તો એ લોકો જમઝમ બોલે, થોડુંક જમઝમ લ્યો એટલે હોય સરણામત જ તે. પછી આપણે એમ કહીએ ને શ્વાસે શ્વાસનું ભજન કરો, તો એ લોકો એમ કે બિસ્મિલ્લા, સમજ્યા? એટલે હોય વસ્તુ પણ ભાષા ફેર. આપણે કેવી જલરામ લાવો, સુધરેલા વળી બહુ કહેતા હોય વોટર, કે વોટર કહેવાય ને, હા અંગ્રેજીમાં કે કુલકુલ. હા ભાત હોય આપણે આ કાઠિયાવાડી અત્યારે બધા સુધરા કે કેમ છે એલા ચોખા રાંધ્યા છે, હા ગઢિયા. અને કોઈ ક્યાંક ભાત કર્યા છે, રાજસ્થાનમાં જાઓ સાવલ છે, અને મહારાષ્ટ્રમાં જાઓ તો ક્યાંક રાઈસ છે. તો આપણે કોઈ ગઢિયા બુઢિયા ખેડૂત જાય કે છે બળદની રાઈસ અહીં મળતી લાગે છે. હા ગુજરાતી ભાષા ફેર થાય એટલે હોય મૂળ ચોખા, પણ નામ કેટલા અલગ અલગ છે ને. એમ અમુક જોક બધા સંપ્રદાયનો ભાવાર્થ એક જ થતો હોય છે, સમજ્યા? આદિ સમયના સંતો છે ને બધા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો રામ મેં વંશનામૃત થોડુંક વાંચ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એટલા સંયમ નિયમો આપ્યા છે કે એની તમે વાત જ જવા દો. બહુ ધર્મ સ્વામી વિવેકાનંદ અને નિકુળાનંદ સ્વામીએ, પછી આપણે સજાનંદ સ્વામીએ ધર્મ સમજાયો એટલે આપણને એમ થાય ઓહો વંદન છે આવા મહાપુરુષો. પણ ડોળું ક્યાં થાય છે? આકાશમાં જ પાણી પડે ને એ શુદ્ધ જ હોય છે, પણ માટીનો સ્પર્શ થાય ને એટલે ડોળું થાય છે. ખોટી ભેળસેળ બાપુ થાય છે. એટલે સંતોએ કીધું ઓલા ગણે દમડી કાજે દેહ જલાવે જોગી નહીં, જગધૂતા હા જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને સ્વરને લૂંટે જખ મારેગા જમધૂતા. પૈસા સારું થઈને જો બાપુ આ ભેખ પહેરતા હોય તો આપણા જીવનને ધિકાર છે. ભેખ તમે ન પહેરો ને તો ઈશ્વર પેટની ડબરી ભરી જ દે. અને ભક્તિ માર્ગ ભક્તિ છે ને બાપુ એસા ટેસા કરવા છે જ નહીં. ભક્તિ છે ને જેમ છે ને એમ રહેવાનું છે, અને કોઈ દી મનને વિપરીત થવા ન દેવાય બાપુ, અને કમ્પ્લેટ જ રહેવું જોઈએ. આ તો અમને છે ને મોટા મહાપુરુષોએ છે ને સંતોએ અમને બાપુ 2 વર્ષથી ભેખ પહેરાયો છે. નકર અમારે 26 વર્ષ 25 વર્ષની ઉંમરે અમને છે ને ગુરુ ભક્તિમાં હતા ને અમારી પાસે ગુરુ ગાઈ દી તો ઘણા ટાઈમથી ગુરુ મહારાજ બ્રહ્મલીન થવાના હતા ને એટલે કીધું કે સમય મારે આવી ગયો છે સમાધિ લેવાનો, અને આ વસ્તુ તમને અર્પણ કરું છું ને આ ધર્મનું સ્થાપન કરજે, જે માગે ને એને આપજે, આ તને સોંપું છું. હા અને કરીને વહી ગયા. પછી પેન્ટ શર્ટમાં અશોકભાઈ અને ભાઈ આપણે વિડીયો મહેશભાઈની જોવે છે, મારા પેન્ટ શર્ટમાં એટલા વિડીયો હોય છે. આ તો આ મેં 2 વર્ષ બાપુ આ થોડુંક એ સંતોનું શું કહેવું હતું એ કે બાપુ તમે છે ને આમ બધી હરો ફરો ને એમાં તમારો કોઈક અવિવેક કરી નાખે, અને તમે કઈ ભૂમિકામાં હો એ સામા વ્યક્તિને ખબર ન હોય, અવિવેક કરે ને તો સામો વ્યક્તિ દૂષિત બને. એટલે તમે થોડુંક પોલીસવાળાએ ત્યાં તમે તે હોમગાર્ડમાં નોકરી કરી હોય, સફેદ પેન્ટ ને સફેદ શર્ટ પહેરીને ગયા હોય તો તમારું કાંઈ સેટિંગ થાય નહીં, તમારી વર્ધી પહેરીને જ જવું પડે ને. વર્ધી પહેર્યા વગેરે એમ કે થોડીક વર્ધી પહેરો ને અને મારી આજ્ઞાનું પાલન કરો. અને એને મને પહેલાં બંધી લીધો એ કે મારું આજ્ઞાનું પાલન તેમ કરશો, એ કે સંતોની આજ્ઞાનું પાલન તો કરવું જ જોઈએ ને. એ કે રામાપીર બોલે ને એ માનો તો ભલે, તમારા ગુરુ બોલે ને એ માનો તો ભલે, હું તમને આદેશ કરું છું કે આ રીતનું આ તમે પાત્ર ભજવો. ભાઈ આપણે જ ના પેન્ટ શર્ટમાં હોય તો આનું આ કરવાનું છે બાપુ, અને આમાં સીવીને તો હરિના ગુણ ગાવા અને ગૌરાવા. પણ ભક્તિ માર્ગની અંદર વધારે રામ સંયમની જરૂર છે, રેણીની જરૂર છે. આપણું બેદલ જીવન રામ ક્યારે હોવું જોઈએ નહીં, નકર સામે કાંઠે આપણે પોખશું નહીં. બેદલ મુખથી મીઠા બોલે, જેની વાણીમાં વરમાન ડોલે, બેલીડા બેદલનો સંગ ન કરીએ. આપણે સાવવાના અલગ, દેખાડવાના અલગ એવું ન હોવું જોઈએ. આપણા મિત્રો હોય, આપણું સર્કલ હોય 5 જણાનું, પછી આપણે જેની હારે બહુ ભળતું હોય ને 5 જણા ઊભા થઈને પછી 3 જણા વહી ગયા ને આપણે 2 વ્યક્તિ બેઠા હોય ને તો પછી એની પાછળથી રામ વાતું ન કર્યું, કાંઈ મોઢે કહી દો, કાંઈ તમે છોડો હાવ.
આ ખોટો કર્મનો ભાતું ન બાંધો. આપણે આપણું બુરું ઈચ્છીએ છીએ તો પોતે પોતાનું સારું ઈચ્છો, આવું ન થાય. એટલે જીમ બને એમ સત્યનું આચરણ કરવું, સાધુ પુરુષનો સંગ કરવો, સત્સંગનો સમાગમ કરવો. અને અત્યારે ગૂગલ ગુરુને જે પૂછો એ આવે. રામદેવ રામાયણ માગો રામદેવ રામાયણ આપે, એ સારું છે ને. નારાયણ સ્વામીને ભજન માગો તો એ આવે. જે તમારે સાંભળવું હોય એ આવે. ખોટું ઓટે બેઠા બેઠા કાં ઓલો સુટાણો કેટલા મતે ગયો, એ કરવું કરતાં સાનો માનો ભાઈ 2 કલાક ભજન સાંભળીને તોય મન પોતાનું પવિત્ર થાય છે. ઓલામાં કંઈ તમારે ફરજ હોય તો જેને અંગૂઠો દેવાનો હોય દી આવો, બીજી શું માથાકૂટ. ખોટો ટાઈમ હોય પર આ શ્વાસાની 3 લોકનું મૂળ છે, એટલા શ્વાસા ભગવાન વગેરે જાય છે. અને ખોટા આમ તેમને જગતના પરપંચમાં આપણું આયુષ્ય જોતરે જોતામાં દિવસો વિયા જાય છે. પાનભાઈ 21,600 કાળ ખાશે જોતા જોતા. બપુ આ દાદાને એમ થાય કે મહેશભાઈને એ જે ભણતા હતા ને કાલે હવારે જે પણ આવ્યા તા એના છોકરા પણ એવડા થઈ ગયા ને. એટલે સમય છે ને આ એટલું એક યાદ રાખજો, ગુરુની કૃપાથી હાથ જોડીને કહું છું બપુ, સમય અને કાળ કોઈ દી કોઈની રાહ જોતો નથી. આ સૂર્ય હોય અત્યારે આપણે 11 વાગવા આવ્યા છે ને કેવી ઘડીક ઊભું રહી જાય, સમય ઊભો રહે. કાળે આપણે કેવી ગમે છે ને એક દી ખમી જાન તો આ મારા છોકરાને એટલું હરખું કરી દેતો જાવ નહીં, તમારું બસ આ ગેરંટી પૂરી થઈ જાય. હાલો રવાના. ઘડીએ આ સૃષ્ટિ ઉપર કોઈ મુદ્દે આવે એટલે પૂરું, આ રવાના થાવ. એટલે સત્કર્મનો જથ્થો થાય એટલો કરવો. અને હું તમને કહું છું કે સંત પુરુષનો સંગ કરો, સાધુનો સંગ કરો, એટલા પૂરતું નથી. રામચંદ્ર ભગવાન સબરીબાઈને 9ધા ભક્તિમાં પ્રથમ ભક્તિ સમજાવી ગયા. પ્રથમ કરી સત્સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા, ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ પૂજવા, ચોથી ભક્તિ કૂટ કપટ રહિત જીવવું, આ પંચમી ભક્તિ સંયમ જીવન ના રાખવા. એ તમે 9 ભક્તિ જો આપણે અત્યારે સત્સંગની વાતો કરી ને એની વાતોમાં 9 ભક્તિનો સમાવેશ થાય છે. અને રામચંદ્ર ભગવાન સબરીને 9 પ્રકારની ભક્તિ આપણને સમજાવી ગયા. તો સુખી થવું હોય તો એ વસ્તુ કરવી પડશે. અને ભક્તિનો કેટલો મહિમા છે. જગતનો અધિપતિ જે આપણે જેની પાસે દોડવી છીએ બાપુ, એ મળતો નથી. અને જગતનો અધિપતિ એને ગોતતો ગયો. માતંગ ઋષિ કી કુટિયા કિધર હે, નકર કેટલા આશ્રમો આવ્યા છે ને વચમાં, સીધો સબરીબાઈને આશ્રમ. પછી સુદામા કેટલો બાપુ કમાઈ વાળો મહાપુરુષ છે. નિર્ધન નહોતો બાપુ, કાંઈ માગવા કોઈ યાશક બની દ્વારકાની નગરીમાં હોનાઈની હતી ગયો તો એવું નહોતું. રામ કૃષ્ણ વિચારમાં પડ્યા કે હોનાઈની નગરી એની પાસે કમાય છે ની તણખલા સમાન છે, હું કાંઈ આપી શકું એવું છે જ નહીં. હા એટલી એની પાસે કમાય છે. અને કાંઈ હકીકતમાં ભગવાને ભૌતિક સંપત્તિ કાંઈ ન આપી, એટલી એની પાસે ભજન રૂપી કમાઈ પડી હતી. અને જગતનો અધિપતિ જે સીટ ઉપર ગ્રહણ કરતો હતો ને એની ઉપર સુદામાને બેહારીને એના શરણ માતાજીએ 2 પખાડ્યા. કેવડી એની ભક્તિ છે. અને જ્યારે હાલતા થયા ને ત્યારે એની પાસે નકર ભગવાનને કઈ તાણી હતી, છતાંય તે ઉઘાડ પગે હતા ને આવ્યા નિમનામ એને રવાના કર્યા. કોઈએ દ્વારપાળે પૂછ્યું પ્રભુ હાવ આમ તમારા મિત્ર? એ કે એમ નથી ભાઈ, તું એને જાણતો નથી. કે જ્યાં લગી આંખના નેતરથી દેખાણું ત્યાં લગી ભગવાન હમું જોઈ રહ્યા. એ કે એટલો શુદ્ધ બ્રાહ્મણ, એટલો પવિત્ર બ્રાહ્મણ છે. મારી દ્વારકા નગરીમાં જેટલા પગલાં પડશે ને હાલશે ને એટલી મારી આ પૃથ્વી પવિત્ર થઈ જાય છે ને એની ચરણ રજ અહીંયા પડશે. એ સારું થઈને એને મને હાલતો રવાના કર્યો. નકર એની પાસે રથ ને બધું હતું નહોતું. કેવડી કમાય છે અને કેવી ભક્તિ છે. આ રામ ભક્તિ છે. ભગવાને જેને આ 52 વખત આવ્યો જુનાગઢમાં અને એકવાર કીધું કે બેસ નરસિંહ ઘડીક સત્સંગ કર્યું. કે સત્સંગ નહીં, જુનાગઢ જવું સડવું છે. કે હાલ મોટી શિલા આવે ને ત્યાં ભગવાન કે આ પગે લાગો, નરસિંહો કે પછી કે આ પગે લાગો. ત્યારે ભગવાન કંટાળ્યા ને ત્યારે કીધું નરસિંહા નાના મોટી મેં 3 તારા કામ કર્યા, 52 જગત પ્રસિદ્ધ કર્યા. આ તારા કાંઈ ખોટ ન હોય તો તે મને પાણે પગે લગાડ્યો. કે કે પ્રભુ એમાં તે હું નવાઈ કરી છે. કે મેં કર્યું ને એવું તે નહીં કર્યું. કે વળે એ તે શું કર્યું? એ કે મેં હું ને કાઢીને તને બેહારી દીધો છે. તાકે એ નરસિંહ મારથી ન થાય. એમ આપણે હું કાઢશું ને તો એ બે છે. એટલે સવારામ બાપુએ કીધું એ કે હું હતો તાલગી તું આવ્યો ને હું નીકળી ગયો તા તું આવ્યો. એટલે હું પણ જીવનમાંથી કાઢું આપણે કાંઈ નથી રામ.
હા, ઈશ્વર પાસે આપણે તણખલા સમાને નથી, એના ચરણને 10મા ભાગની રજય નથી રામ. એટલે એવું જીવન, અહમ રહિત જીવન જીવવું, નિર્મળ જીવન જીવવું અને સાધુ સંતોનો સંગ કરવો. આ કણે આપણે જય બોલાવી. સતગુરુ દેવ જય, રામદેવજી મહારાજની જય, ગુરુદત્ત ભગવાન કી જય, ગિરનારી મહારાજની જય, સર્વે શક્તિ માત કી જય, સત્ય સનાતન ધર્મની જય. હર હર મહાદેવ. હર સીતા.